ટીંડોળાનું શાક બનાવીને તૈયાર કરીશું. જેને આપણે ભરવાનું નથી છતાં પણ ભરેલા શાકનો ટેસ્ટ આવે એવું સરસ બનીને તૈયાર થશે. તો અહીંયા ટીંડોળા છે એ ધોઈ અને અડધા કાપી લીધા છે આ રીતે. પછી હળદર મીઠું નાખી અને તેલમાં તળી લીધા છે. હવે તેલની અંદર વઘાર કરીએ તો જીરું, સૂકું મરચું, હિંગ, આદુ મરચાંની પેસ્ટ નાખી અને સરસ એવું સાતળી લેવાનું. જો તમને લસણ પસંદ હોય તો તમારે અહીંયા લસણનું પેસ્ટ પણ નાખી દેવાની. હવે આપણે ટમેટું છે એ છીણીને મેં લીધું છે એ નાખી દઈશું. ટમેટાને 2 મિનિટ જેવું સાતળી અને પછી આપણે મસાલા કરીશું. તો રેગ્યુલર મસાલા આપણે કરવાના છે. લાલ મરચું, કાશ્મીરી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, બધી જ વસ્તુ આપણે નાખી અને સરસ રીતે મિક્સ કરી અને મસાલાને કૂક થવા દેવાના છે. જ્યાં સુધી એમાંથી તેલ સેપરેટ થઈ જાય અને ટમેટાં છે એકદમ સરસ રીતે પાકી જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઢાંકી અને કૂક કરી લઈશું. ટમેટાં સરસ કૂક થઈ જાય ત્યાર પછી આપણે તળેલા ટીંડોળા છે એ નાખી દેવાના છે અને ટીંડોળાને પણ મિક્સ કરી અને પણ થોડીવાર ચડવા દેવાના છે, જેથી બધા મસાલા સાથે ટીંડોળા પણ સરસ રીતે ચડી જાય. ત્યાં સુધી પાણી નાખવાનું નથી. 2 મિનિટ જેવું કવર કરી અને આપણે પકાવીશું. 2 મિનિટ પછી આપણે હવે ગ્રેવી માટે પાણી નાખવાનું. એકદમ સૂકું શાક ખાવું હોય તો નહીં નાખવાનું, નહીં તો નાખવાનું. હવે અહીંયા મેં ટમેટાં નાખી દીધા છે અને ચપટી ગરમ મસાલો પણ નાખી દીધો છે. હવે થોડાક ટીંડોળા છે એ કઠણ હોય એટલા માટે આપણે થોડું પાણી નાખી 1/4 કપ જેટલું અને કવર કરી 5 થી 6 મિનિટ માટે કૂક કરવાનું છે. પરંતુ ભરેલા જે ટીંડોળાનો શાક લાવવા માટે અહીંયા 2 ચમચી શેકેલો ચણાનો લોટ ઉપર આપણે ભભરાવી દીધો છે અને 5-6 મિનિટ માટે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને આપણે ચડવા દઈશું. તમે જોશો તો શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે અને ટીંડોળું ચેક કરી લેવાનું, પ્રોપર બફાઈ જવું જોઈએ. તો આપણું ટીંડોળાનું ભર્યા વગરનું ભરેલા શાક જેવા સ્વાદ સાથે ભરીને શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ સરસ એવું આપણું ટીંડોળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ડિટેલમાં વિડીયો ફૂલ ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી પણ જોઈ શકો છો. તો એકદમ સરસ આપણું ટીંડોળાનું શાક બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે. હવે આપણે સર્વ કરી દઈશું. તો ભરેલા શાક નથી બનાવ્યા ટીંડોળા ભર્યા તો પણ શાક ભરેલા શાક જેવો જ આવશે ટેસ્ટ, એવું સરસ બનીને તૈયાર થાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તૈયાર છે આપણું ટીંડોળાનું શાક.